દેલવાડા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય શાળામાં ભ્રષ્ટાચારનો મામલો. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી લાજવાને બદલે ગાજ્યા ડીપીઈઓ અશ્વિન પટેલની સામાજિક કાર્યકરને ધમકી. રસિક ચાવડાને માનહાનિના દાવાની ધમકી. રસિક ચાવડાએ ઉજાગર કર્યો છે ભ્રષ્ટાચાર. દેલવાડા કેજીવીબી અને રામનગર પ્રાથમિક શાળામાં ભ્રષ્ટાચારનો દાવો. કાર્યવાહીના બદલે મામલો દબાવવાનો પ્રયાસ. પૂર્વ આચાર્ય અને કેજીવીબીના વોર્ડન કમ હેડ ટીચર દ્વારા ખોટી સહીથી ભ્રષ્ટાચાર થયાનો દાવો. દેલવાડા કસ્તુરબા બાલિકા વિદ્યાલયમાં પણ ભ્રષ્ટાચાર. કેજીવીબી વોર્ડન કમ હેડ ટીચરે ભ્રષ્ટાચાર કર્યો હોવાનો કર્યો છે સ્વીકાર. પુરાવા હોવા છતાં ડીપીઈઓએ ન લીધા યોગ્ય પગલાં. માત્ર તાકીદ કરી વોર્ડન કમ હેડ ટીચરને છાવરવાનો પ્રયાસ. તંબુ શાળા સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામમાં પણ ભ્રષ્ટાચારની આશંકા. સમગ્ર મુદ્દે રસિક ચાવડાએ સીએમને પત્ર લખતા ડીપીઈઓ ગુસ્સે ભરાયા. રસિક ચાવડાને ફોન કરી ડીપીઈઓએ કોર્ટમાં લઈ જવાની આપી ધમકી. રિપોર્ટર વિવેક મહેતા, NN ન્યૂઝ, દેલવાડા. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. રસિક ચાવડા, સામાજિક આગેવાન ઉના. એક જાગૃત નાગરિક તરીકે મેં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના ભ્રષ્ટાચાર બાબતે રાજ્ય સરકારને એક પત્ર લખેલો. પત્રમાં મેં સ્પષ્ટતા કરેલી છે કે ભાઈ આવા કૌભાંડની આશંકા છે. એક કૌભાંડમાંથી એક કૌભાંડ કેજીબીબી કસ્તુરબા બાલિકા શાળા દેલવાડાની છે. એમાં વોર્ડન દ્વારા ડુપ્લિકેટ સહી કરી નાણાંની ઉચાપત કરવાનું એક પ્રકરણ હતું. આ પ્રકરણમાં નિવેદનો અને બધું થતા મેં માહિતી માંગતા એમાં મને મળેલું કે એમાં નાણાકીય ઉચાપત થઈ અને ડુપ્લિકેટ સહી હેડ ટીચરની કરવામાં આવેલી છે એવું સ્વીકારેલું છે વોર્ડનવે. હવે આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીએ માત્ર ને માત્ર આ પ્રકરણમાં તાકીદનું કરવાનું કહી અને આ ભીનું હંકેલવામાં આવ્યું છે. આવું જ બીજું જ પ્રકરણ ઉના રામનગર શાળામાં બી બનાવેલ ડુપ્લિકેટ સહીઓ કરી અને વાઉચરોમાં સહીઓ કરી અને નાણાંની ઉચાપત કરેલી છે. આ બાબતો અને બીજી અન્ય તંબુ શાળાઓ, સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ વગેરે બાબતે મેં સરકારશ્રીમાં રજૂઆત કરેલી હતી. આ રજૂઆતનો ખાર રાખી ગઈકાલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો મારા મોબાઈલમાં ફોન આવ્યો અને ફોનમાં એમણે ડરાવવાની ભાષામાં, એટલે કે તમે મારા વિરુદ્ધ જે અરજી કરી છે ભૂપેન્દ્રભાઈ પટેલને, આ બાબતે હું તમારી સામે કાનૂની કાર્યવાહી કરીશ, હું તમને કોર્ટમાં ઢસડી જઈશ અને હવે આપણે કોર્ટમાં મળશું, આવું કરી અને ફોન કાપી નાખ્યો. બાદમાં મેં ફરી એમને ફોન કર્યો છતાં એમણે એવું જ કીધું કે હું આપણે કોર્ટમાં મળશું. એટલે જાહેર સેવક તરીકે આ અધિકારીઓ ફરિયાદીને ધમકાવવાની ભાષામાં જે વાત કરવામાં આવી છે, આ બાબતે મારી પાસે સંપૂર્ણ પુરાવાઓ છે. આ પુરાવાઓ સાથે મેં મુખ્યમંત્રી કાર્યાલયે રજૂઆત કરી છે. પરંતુ આ ઓફિસમાં કંઈક ને કંઈક ભ્રષ્ટાચાર ચાલતા હોય એમનો ખાર રાખી અને મને ડરાવવા ધમકાવવાની કોશિશ કરવામાં આવી છે ડીપીઓ ઓફિસ દ્વારા. ત્યારે આ બાબતે હું ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાનો છું. ગાંધીનગર રૂબરૂ જઈને પણ રજૂઆત કરવાનો છું. શું આ રાજ્યમાં કોઈ રજૂઆત કરવી કે આશંકા પ્રગટ કરવી એ ગુનો છે? જ્યારે દેશમાં ભ્રષ્ટાચાર મુક્ત કરવાની વાતો હાલતી હોય અને શિક્ષણ તો બાળકોનું ભવિષ્ય નક્કી કરવાનું હોય છે, અને જો શિક્ષણમાં જ આવો ભ્રષ્ટાચાર હોય અને જો ડીપીઓ છાવરતા હોય તો ડીપીઓ સામે કાર્યવાહી થવી જોઈએ એવી મારી માગણી છે અને આશંકાઓ વ્યક્ત કરી છે. જો સત્ય હોય તો તેમને આ માટે સામનો કરવો જોઈએ, નહીં કે અરજદારને ધમકાવવા જોઈએ. આ ધમકાવવાની ભાષામાં જે વાત કરવામાં આવી છે આ બાબતે હું ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાનો છું અને તમામ પુરાવા સહિત હું પ્રેસ મીડિયાઓને આપવાનો છું. એટલે આ બાબતે સરકારને બી હું વિનંતી કરું છું કે ગીર સોમનાથ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીની સંપૂર્ણ તપાસ થવી જોઈએ. જે પ્રકરણોમાં જે તપાસો થઈ છે એમની પણ પુનઃ તપાસ થવી જોઈએ કે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે કે કેમ. એ હું રાજકીય માણસ તરીકે મારી જવાબદારી છે કે ભાઈ અવાજ ઉઠાવવો, આવું શંકાઓ વ્યક્ત કરવી. પરંતુ નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા મને ફોન કરી અને ગઈકાલની આગલા દિવસે જે વાત કરવામાં આવી છે તે ખૂબ ગંભીર બાબત છે. એટલે મને ક્યાંક ને ક્યાંક